કચ્છ જિલ્લામાં કેબલ ચોરીના વધતા ગુનાઓ વચ્ચે નખત્રાણા પોલીસે મોટી સફળતા મેળવી છે। વંશોધાયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને લાખો રૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યો છે। પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે। આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે જડોદરથી કોટડા તરફ એક શંકાસ્પદ વાહનમાં બળેલા કોપરના વાયર લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટાટા કંપનીના એક સફેદ વાહનને રોકી તપાસ કરી હતી। તપાસ દરમિયાન વાહનમાં ભરેલા બળેલા કોપરના વાયરના ફીંડલાઓ મળી આવ્યા હતા। વાહનમાં સવાર 3 આરોપીઓ પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ન હોવાથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન આરોપીઓએ જડોદર ગામની એક વાડીમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી। પકડાયેલા આરોપીઓમાં સુલતાન ઇસ્માઇલ નોડે, અલ્તાફ દાઉદ મંદરા અને ઇમરા દાઉદ કુંભારનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 36 કિલો બળેલા કોપરના વાયરો તથા વાહન મળી કુલ રૂ. 51,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે। હાલમાં આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નખત્રાણા પોલીસની આ કામગીરીને લઈને વિસ્તારમાં ચોરીના ગુનાઓ પર લગામ લગાડવામાં મદદ મળશે એવી આશા વ્યક્ત કરવામાં